ઇન્સ્ટન્ટ કંઈ ખાવાનું મન થાય અને એવો પ્રશ્ન જો તમને હોય તો આજે હું તમારી સાથે એક નવી રેસીપી શેર કરીશ ને, તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોઈ લેજો. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં તપેલીમાં પાણી ગરમ કરી 2 ડોયા જેટલા મગને મેં અધકચરા બાફી લીધેલા છે. અને જો તમારે સાંજે પલાળવા હોય ને તો તમે સાંજે પણ પલાળી શકો છો, પરંતુ હું આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવી રહી છું એટલે મેં મગને અધકચરા બાફી લીધેલા છે, એટલે નાસ્તો છે ને ફટાફટ બનીને રેડી થઈ જાય. હવે મગ છે ને અધકચરા બફાઈ જાય ને ત્યારે આપણે તેને મિક્સર જાર લઈ લેશું અને તેની અંદર આ રીતના મગને ઉમેરી અને આપણે સરસ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે. તો અહીંયા છે ને આ નાસ્તો બનાવતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે આપણે મગ બાફતા હોઈશું ને ત્યારે મગને આપણે એકદમ નથી બાફી લેવાના, થોડા એવા આપણે અધકચરા બાફી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પેસ્ટ બનાવીને રેડી કરી લીધેલી છે અને હવે આપણે આ પેસ્ટને એક બાઉલની અંદર કાઢી લઈશું. તો છે ને તમારે જો પહેલેથી પ્લાનિંગ હોય ને તો તમે રાત્રે પણ મગ પલાળી શકો છો. એનાથી છે ને આપણો મગનો નાસ્તો જે છે ને એ એકદમ પરફેક્ટ બને છે. અને આ રીતે તમે ઇન્સ્ટન્ટ પણ બનાવશો ને તો પણ આ નાસ્તો એકદમ સરસ એવો બનશે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો મેં અહીંયા મગની પેસ્ટ બનાવીને રેડી કરી લીધેલી છે અને હવે છે ને આપણે એની અંદર ઉમેરવા માટે એક મિક્સર જારની અંદર થોડી 8-10 લસણની કળીઓ લઈ લઈશું. અને ત્યાર પછી અહીંયા મેં 8-10 નંગ જેટલા લીલા મરચાં લીધેલા છે, તો એને આ રીતના મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને સરસ એવી પેસ્ટ વાટીને રેડી કરી લઈશું. અને અહીંયા મેં ફ્લેવર માટે એક નાનો આદુનો ટુકડો લીધેલો છે, તો એને પણ આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. જો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પેસ્ટ બનાવીને રેડી કરી લીધેલી છે. હવે આ વાટેલી પેસ્ટને આપણે ચમચી અથવા તો હાથની મદદથી આપણે કાઢી લેશું અને આ જે મગની પેસ્ટ બનાવીને રેડી કરીને રાખેલી છે ને તેની અંદર આપણે ઉમેરી દેવાની છે. અહીંયા આદુ મરચાં લસણ તમે તમારા હિસાબથી વધારે કે ઓછા કરી શકો છો. તો અહીંયા અત્યારે મેં ધાણા નથી એડ કરેલા, જો તમારે કરવા હોય ને તો તમે કરી શકો છો. અને ત્યાર પછી મેં શેકેલા જીરાનો પાવડર લીધેલો છે અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે. ત્યાર પછી આ બેટરને આપણે રેડી કરીને સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. અને હવે આ ઇન્સ્ટન્ટ નવા મગના નાસ્તા સાથે ખાવા માટે મેં અહીંયા એક ગેસ પર તેલ ગરમ કરી અને ત્યાર પછી આપણે તેની અંદર મરચાંને ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે આપણે તેલની અંદર મરચાં એડ કરીએ ને ત્યારે મરચાંને આપણે થોડો થોડો ચાકુની મદદથી કટ લગાવી દઈશું, જેથી કરીને આજુબાજુમાં વધારે પડતું તેલ ઉડે નહીં અને મરચાં પણ વધારે પડતા ફૂટી અને બહાર ના નીકળી જાય. અને હવે છે ને મરચાં જ્યારે આપણા તળાઈ જાય ને ત્યારે આ રીતના ઝારાની અંદર બધું તેલ નિતારી અને મરચાંને આપણે બહાર કાઢી લેશું અને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે આ ઇન્સ્ટન્ટ મગનો નાસ્તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે અને બહુ જ ઇઝી છે. અને તમને અમારી આજની આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમે ને તો ફ્રેન્ડ, ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હવે આપણા મરચાં તળાઈને રેડી થઈ ગયેલા છે, તો આપણે એને સાઈડમાં કરી લઈશું. અને હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખેલી છે ને તેને આ રીતના આપણે જેમ દાળવડા પાડીએ ને એ રીતે ભજીયાની જેમ દાળવડા પાડી લેવાના છે. આ રીતે મગનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવશું ને તો તમને એકદમ દાળવડા જેવો જ ટેસ્ટ આવશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરીને જોજો. આ રીતે આપણે હાથની મદદથી સરસ એવા વડા પાડી લેશું. અહીંયા મેં આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવેલો છે. મેં અહીંયા બેટરમાં સોડા કે ઈનોનો બિલકુલ ઉપયોગ કરેલો નથી, તો પણ આપણો નાસ્તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો તમે છે ને એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો અહીંયા આ દાળવડા તમારે બધા સેમ સાઇઝના રાખવા હોય ને તો તમે અહીંયા ચમચીનું માપ પણ સેટ કરી શકો છો, પરંતુ મને અહીંયા હાથથી જ ફાવે છે, તો મેં અહીંયા હાથથી બધા વડા બનાવીને રેડી કરેલા છે. આ રીતે બધા દાળવડા પાડી અને થોડી વાર આપણે ચડવા દઈશું અને નીચેની બાજુ ચડી જાય ને ત્યાર પછી આપણે ઝારાની મદદથી તેને ધીરે ધીરે હળવા હાથે પલટાવી લેવાના છે. અને જ્યારે આપણે દાળવડા પાડતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને જ્યારે આપણે દાળવડા બધા પાડી લઈએ ને ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું, જેથી કરીને આ દાળવડા સરખી રીતે ચડી જાય. તો ફ્રેન્ડ્સ, બધા દાળવડા પાડ્યા પછી આ રીતે હાઈ ફ્લેમ પર એને સારી રીતે તળાવવા દઈશું, જેથી કરીને અંદર પણ સારી રીતે તળાઈ જાય અને સરસ એવા બ્રાઉન કલરના થઈ જાય. તો લગભગ અહીંયા 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા દાળવડા સરસ એવા તળાઈને રેડી થઈ ગયેલા છે. અને હવે અહીંયા આપણે સર્વ કરવા માટે એક આ રીતનું મેં બાઉલ લીધેલું છે. તો આપણે બધું તેલ નિતારી આપણે આ દાળવડાને આ બાઉલમાં સર્વ કરી લેશું. અને તમે આ દાળવડાને ગ્રીન ચટણી અથવા તો સોસ સાથે પણ સર્વ કરી શકો છો. અને જ્યારે પણ ઇવનિંગ ટાઈમમાં આપણને ફટાફટ કંઈક બનાવવાનું મન થાય ને તો તમે આ રીતના મગનો હેલ્ધી નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. અને આ નાસ્તો તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને એકદમ હેલ્ધી પણ છે. તો તમે છે ને એક વખત જરૂરથી ટ્રાય કરીને બાળકોને પણ સ્કૂલમાં આપજો. તો અત્યારે આ દાળવડા મેં અહીંયા ઇન્સ્ટન્ટ ખાવા માટે રેડી કરેલા છે. તો મેં એની સાથે લીલા તળેલા મરચાં રાખેલા છે અને અહીંયા મેં ડુંગળી કટ કરીને રાખી છે. તો આપણે મરચાં અને ડુંગળી સાથે આ
દાળવડાને સર્વ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી ને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે.